આપણે બેસીએ. થેન્ક યુ સભાજનો, તમારો આભાર. ઈશ્વરની સ્તુતિ મહિમન માટે આ રીતે આપણે ગીતમાં જોડાયા, ભજન સેવામાં સામેલ છે. પ્રભુ આપને આશીષ આપે. ફરી આપ સર્વને આજના રવિદિનની ખૂબ ખૂબ શુભેચ્છા અને પ્રેમી સલામ. જો ચર્ચમાં છે પણ જો ચર્ચની બહાર છે એવા મિત્રોને પણ ખાસ વિનંતી કરવામાં આવે, રવિદિનની ભજન સેવા દરમિયાન તમે તમારી જગ્યા પર બેસીને ભજન કરી શકો છો. એ સાથે સાથે જ્યારે જ્યારે વચન આવે ત્યારે પ્રાર્થના સહિત એ વચન તમે સાંભળશો. મારી પાસે એવા પણ સમાચાર આવ્યા કે ઘણા બધા બાળકો છે અને બાળકોના લીધે ઘણા બધા લોકો બહાર બેસે અને ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. અને એવા મિત્રોને ખાસ વિનંતી, ચર્ચમાં પણ જગ્યા છે અને યોગ્ય સમય તમે એ જગ્યા શોધીને બેસી શકો છો. આવો આ સમયે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. દયાળુ પ્રેમાળ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ તમારા જીવંત પવિત્ર વચનો માટે. રોજનો અમારો આત્મિક આહાર બને અને અમે રોજ આત્મામાં નિત નવા બનીએ, તાજા થઈએ. એ માટે આજે સવારે ફરીને એકવાર તમારા વચનો દ્વારા અમારી સાથે તમે વ્યવહાર કરો, વચનો આશીર્વાદ આપજો. અને આજે સવારે જ્યાં જ્યાં તમારું પવિત્ર વચન આવી રહ્યું છે અને આવશે દરેક જગ્યાને પ્રભુ પવિત્ર આત્માદેવ તમે ભીંજો, આશીર્વાદી કરજો અને દ્વારા ઘણા બધા ફળો પ્રાપ્ત થાય એવું તમે થવા દો. તમારા પ્રેમાળ પવિત્ર હાથોમાં અમારી જાતોને અમે સોંપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. સમગ્ર વિશ્વમાં ઘણા બધા લોકો, વ્યક્તિઓ અને જીવનો એવા છે કે જેઓ કદી પણ ખ્રિસ્તને જાણતા નહોતા. ખ્રિસ્તમાં મેળવાયા અને મેળવાયા પછી એમની જે ઊંચાઈ છે એટલી હદ સુધી ગઈ જેની જે તે વ્યક્તિએ કે આપણે પણ કલ્પના ન કરી હોય. અને વિશેષ કરીને એવા સ્ત્રી પાત્રો કે જેઓએ બહુ મોટી હરણફાળ મેળવી, એમાં પંડિતા રમાબાઈનું નામ આપણી સામે આવે છે. આપણા દેશની વિકાસની વાત હોય કે સમાજની કે આપણા ક્રિશ્ચન સંબંધીની વાત હોય, આપણા માટે કદાચ એ રોલ મોડેલ એવું પાત્ર છે. પંડિતા રમાબાઈ સંબંધે ઘણું બધું કહી શકાય, પરંતુ એક વાત કહેવાની તો એ છે કે પંડિતા રમાબાઈ આ જગતની અંદર બ્રાહ્મણ પરિવારમાંથી આવતા હતા અને ઘણા બધા ધર્મશાસ્ત્રોનો અભ્યાસ એમણે કર્યો. અને ત્યાર પછી નિર્ણય કર્યો કે મારે કયા ધર્મોમાં જવું, કયો ધર્મ અપનાવવો. એક પછી અનેક એમણે તપાસ કરી અને છેલ્લે તેઓ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. અને ત્યારબાદ તેઓ ઇંગ્લેન્ડ ગયા, 8 વર્ષ રહ્યા. એમનું બાપ્તિસ્મ થયું અને બાપ્તિસ્મના 8 વર્ષ પછી નિયમિત ચર્ચમાં જવું, વચનો સાંભળવા, પ્રાર્થના કરવી, દાન આપવું, બધી જ ક્રિયાઓ કરતા હતા. પરંતુ એક દિવસ ખાસ પ્રકારની મિટિંગમાં જ્યારે તેઓ બેઠા હતા ત્યારે નવા જન્મ સંબંધી પ્રભુના સેવક બોલી રહ્યા હતા. એ અગાઉ એમ કહેવામાં આવે છે કે તે પોતે કહે છે કે અગાઉ મેં કદી નવા જન્મ સુધી વિશે સાંભળ્યું નહોતું. અને તે જ રાત્રે એમણે પ્રભુને પોતાનું જીવન સોંપ્યું અને નવા જીવનનો અનુભવ કર્યો. અને ત્યાર પછી એમની બુકમાં એક વાક્ય લખે છે કે હું 8 વર્ષ સુધી ખ્રિસ્ત વગરની હતી. હું ખ્રિસ્તી હતી પણ ખ્રિસ્ત વગરની હતી. મેં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો પરંતુ ખ્રિસ્તને અપનાવ્યો નહોતો. સમગ્ર વિશ્વમાં ને આપણે પણ ઘણી બધી વખત આવી પરિસ્થિતિમાંથી પસાર થયા અથવા થઈ રહ્યા છે અને ઈશ્વરનો આભાર માનીએ છીએ. ત્યારબાદ પંડિતા રમાબાઈની મારફતે ઈશ્વરે બહુ અદ્ભુત કાર્ય કર્યું. એવા અનેક પાત્રો આજે આપણી સામે છે. ખ્રિસ્ત વગરના ખ્રિસ્તી તરીકે જીવવું ઘણું બધું સહેલું છે.
ખ્રિસ્ત વગરના ખ્રિસ્તી તરીકે આ જગતમાં જીવવું એમના માટે સરળ બની જાય છે, પરંતુ જેઓ ખ્રિસ્તમાં જીવે છે એમના માટે ઘણું બધું અઘરું પણ હોય છે. પણ અનેક આશીર્વાદનો ઉપયોગ કરતા તેઓ એ વિશ્વાસમાં વૃદ્ધિ પામે છે. અને આજે સવારે જે જુદા જુદા શાસ્ત્ર ભાગો આપણે વાંચ્યા, જૂના કરારમાં બીજો કાળ વૃત્તાંત તેનો 7મો અધ્યાય 1 થી 18 વચનો આપણે વાંચ્યા. જો આપણે તપાસ કરીએ કે જેમ નવા કરારમાં ગિરિ પ્રવચન એમ કહીએ છીએ ત્યારે આપણી આંખે વળગીને એક શબ્દ સામે આવે જ, પહાડ પરનું ભાષણ, ગિરિ પ્રવચન, એટલે કે માથી 5, 6 અને 7. એવી રીતે જ્યારે પ્રભુના લોકોને માટે જ્ઞાની સુલેમાન દ્વારા મંદિરનું બાંધકામ શરૂ થયું, મંદિરનું બાંધકામ પૂરું થયું, ત્યારબાદ બીજો કાળ વૃત્તાંત 5, 6 અને 7 અધ્યાય, જેમ માથી 5, 6, 7માં, એવી રીતે બીજો કાળ વૃત્તાંત 5, 6, 7માં સુલેમાનની પ્રાર્થના કેવી છે, એનો ઈશ્વર કેવો પ્રત્યુત્તર આપે છે, એ બાબતનું વર્ણન કરવામાં આવેલું છે. અને એમાંથી 7મો અધ્યાય 1 થી 18 વચનો આપણે વાંચ્યા. અને 14મું વચન અનેક વખત આપણે મોઢે પણ કર્યું, પ્રાર્થનાના રૂપમાં, વ્યક્તિગત વિશ્વાસના રૂપમાં. અને એમ કરીને પ્રાર્થનામાં આપણે વૃદ્ધિ પામતા ગયા છે. બીજો શાસ્ત્ર ભાગ અથવા તો શરૂઆતની જે મંડળી હતી, પ્રેરિતોના કૃત્યો 13મો અધ્યાય, એમાં કેટલાક નામ આપવામાં આવે છે, 5 નામ. અને એ બધાને માટે ઉપવાસ અને પ્રાર્થના સાથે સેવાના માટે એમને અલગ કરવામાં આવ્યા હતા. અંત્યોખની મંડળીએ એ સેવાને માટે તેમને અલગ કર્યા હતા. ત્રીજો શાસ્ત્ર ભાગ સુવાર્તા, લુક 9:28 થી 36માં પ્રભુ ઇસુ ખ્રિસ્તની આ પૃથ્વી પરની સેવા દરમિયાન એમની સાથે જો કોઈ હોય તો શિષ્યો, અને એમાંય ત્રિપુટીની વાત અહીંયા જોવા મળે છે ને, પિત્તર, યોહાન અને યાકૂબ, એમને લઈને પ્રભુ ઇસુ ખ્રિસ્ત એક પહાડ પર પ્રાર્થના માટે જાય છે. જો કે માથી, માર્ક અને લુક ત્રણેય સુવાર્તિકો આની નોંધ કરે છે, જેને આપણે કદાચ ઇંગ્લિશમાં એમ કહી શકીએ સિનોપ્ટિક ગોસ્પલનો આ રેકોર્ડ છે. અને ત્રણેય સુવાર્તિકો એની નોંધ કરે છે. ત્યારે લુક સુવાર્તિક જે નોંધ કરે છે, માથી સુવાર્તિક જે નોંધ કરે છે, એના કરતાં માર્ક સુવાર્તિક એક બીજો શબ્દ વાપરે છે, એકાંતમાં પ્રાર્થના માટે ગયા, એકાંતમાં. અને પ્રભુ ઇસુ ખ્રિસ્તને આ પૃથ્વી પરની સેવા દરમિયાન જુદા જુદા સમયે શિષ્યોને, ખાસ કરીને આ ત્રિપુટીને ચોક્કસ કામ જવાબદારી માટે ઈશ્વર લઈ જાય છે. અને માટે 28મું વચન એમ કહે છે, એ વાતો કહ્યાને આશરે 8 દાડા પછી તે, એટલે કે ઈસુ પિત્તર, યોહાન તથા યાકૂબને તેડીને પ્રાર્થના કરવા સારું પહાડ પર ગયો. પહાડ પરનું ભાષણ એની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે માથી 5ની પહેલી જ કલમમાં ઘણા બધા લોકોને જોઈને તે પહાડ પર ચડી ગયો. અને ત્યાર પછી 7મો અધ્યાય અને પછી છેલ્લા કલમ અને ત્યાર પછી 8મો અધ્યાય તરફ આવીએ છીએ ત્યારે પહેલી જ વાત, તે પહાડ પરથી ઉતર્યો. જોકે એ યરુશલેમની ભૂમિ એ પહાડી વિસ્તાર, પહાડી પ્રદેશથી ઘેરાયેલી હતી. એ બરાબર ભૌગોલિક, પણ પ્રભુ ઇસુ ખ્રિસ્તની પ્રાર્થના કરવાની જે રીતો, બાબતો છે, એની ઘણી બધી બાબતો આપણે આજે સવારે જોવાના છે. અંગ્રેજીમાં જુદા જુદા ડબલ્યુ છે ને, ઘણાને ખ્યાલ આવી ગયા છે, પ્રશ્નાર્થના રૂપમાં વેન, વેર, હુમ, વોઝ વગેરે વગેરે. અને એવા રૂપમાં જો આપણે પ્રાર્થનાને પ્રભુ ઇસુ ખ્રિસ્તના જીવનમાં કેવી રીતે એ ફળીભૂત થઈ, આશીર્વાદિત થઈ, એના સંબંધે વિચાર કરીએ ત્યારે ઘણી બધી બાબતો આપણને પણ શીખવા મળે છે. લુક 18:1 આપણે કહીએ છીએ કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું જોઈએ નહીં. ફિલિપી 4:6 એમ કહેવામાં આવ્યું છે, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત
તમારી અરજો દેવને જણાવો. ઘણી બધી એવી કલમો છે કે જે આપણને હિંમત આપે છે, ચોક્કસ દિશા અને બળ પૂરું પાડે છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પહાડ પર પ્રાર્થના માટે જાય છે ત્યારે જે ચેન્જીસ આવે છે, ત્યાંનું જે આખું વાતાવરણ છે એના તરફ જ્યારે આપણે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે ઘણી બધી એવી બાબતો આપણી સામે જોવા મળે છે. 29મું વચન કે તે પ્રાર્થના કરતો હતો ત્યારે તેના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું અને તેના વસ્ત્ર ઉજળા તથા ચળકતા થયા. ગેથસેમાની બાગમાં ઈસુ પ્રાર્થના કરતા હતા ત્યારે તેમનો પરસેવો લોહીના ટીપા રૂપે ભોંય પર પડ્યો. કષ્ટદાયી પ્રાર્થના, આગ્રહભરી પ્રાર્થના, વિનંતી, આજીજી વગેરે પ્રાર્થના માટે જે શબ્દો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન માટે અથવા તો સુવાર્તિકો અને બાઇબલમાંથી જોઈએ છે, બહુ મહત્ત્વના છે, અગત્યના છે. લેન્ટના દિવસોમાં ઘણા બધા મિત્રો પ્રાર્થનામાં સમય ગાળે, ઉપવાસમાં સમય ગાળે, પ્રભુના વચનમાં સમય ગાળે, અને સારું છે. પરંતુ એક વાત સ્પષ્ટ રાખજો, સચેત રહેજો. આ કષ્ટ ઉપવાસ દ્વારા દુઃખ સહન કરીને આપણે તારણ પામવા નથી જતા. એને માટે સાવધ રહેજો. કેમ કે જે પાપ, ગુનાહ અને ભૂલો આપણી હતી એના કારણે આપણા દેવે આપણા માટે એ કષ્ટોને દુઃખો વેઠ્યા છે અને પોતાનું પવિત્ર બલિદાન આપી દીધું છે અને માટે આપણને આઝાદ બનાવ્યા, મુક્ત બનાવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જાય તે અગાઉ એવી ક્યાંય નોંધ નથી કે 40 દિવસ પ્રાર્થનામાં એમણે ઉપવાસ સાથે ગાળ્યા. પણ સેવાની શરૂઆત પૂર્વે માથી 4ની વાત, માથી લુક 4ની વાત આપણે જોઈએ છે અને માર્ક સુવાર્તી 1 કલમમાં એનું વિસ્તૃત વર્ણન કરે છે કે ઈસુ 40 રાત દાડા, માથી સુવાર્તિકનો આ શબ્દ છે અને લુક સુવાર્તિકનો શબ્દ છે ઈસુ 40 દાડા ભૂખ્યા રહ્યા, ઉપવાસ હતો અને ત્યારબાદ શેતાનથી તેમનું પરીક્ષણ થયું. અને 3 પ્રકારના પરીક્ષણો. જો તું દેવનો દીકરો હોય, પથ્થરને કે રોટલી થાય. પછી કે જો તું દેવનો દીકરો હોય તો આ બુરજ પરથી તારી જાતને પાડી નાખ, દૂતો તને ધરી લેશે અને કંઈ નુકસાન થશે નહીં. જો તું દેવનો દીકરો હોય, વિશ્વના રાષ્ટ્રો બતાવે અને કહે છે પગે પડીને મારું ભજન કર, આ બધું હું તને આપીશ. અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જ વાત કહે છે, શાસ્ત્રમાં આમ લખેલું છે, શાસ્ત્રમાં આમ લખેલું છે, શાસ્ત્રમાં આમ લખેલું છે. ઉપવાસ અને પ્રાર્થનાના અને પ્રભુના વચનના ખાસ પ્રકારના દિવસોમાં આપણે મેક્સિમમ પ્રભુના વચનોનો અભ્યાસ કરીએ, પ્રાર્થનામાં સમય ગાળીએ અને પ્રભુ સાથે મજબૂત બનીએ. મંડળી કે બીજા લોકોને બતાવવા નહીં, અથવા તો એક પ્રકારનો આ ટ્રેન્ડ આવે છે, ટ્રેન્ડના વેણમાં તણાઈને આગળ વધવાને માટે એ ઉપવાસ કે પ્રાર્થનાની જરૂર નથી. પણ સાચો ઉપવાસ શું અને ખોટો ઉપવાસ શું, યશાયા 58માં આપણે અગાઉ જોઈ જ ગયા છે. એ સાથે સાથે માથી 5માં 1-18 વચનોમાં પણ એ દાન ધર્મ અને પ્રાર્થના અને ઉપવાસની વાત પણ આપણે જોઈ ગયા છે. માથી 5:16-18માં ઉપવાસ કેવો ન હોવો જોઈએ ને કેવો હોવો જોઈએ એ વાતો પણ જોઈ ગયા છે. આજે સવારે આપણે જોઈશું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ કેટલું મોટું હતું. એ અગાઉ 29મું વચન, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પ્રાર્થના કરતા હતા ત્યારે તેના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, તેમના વસ્ત્ર ઉજળા તથા ચળકતા થયા. પ્રાર્થના જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પ્રભુ પવિત્ર આત્માદેવનું સામર્થ્ય વહેતું થાય છે અને આપણે શી પ્રાર્થના કરવી એ પ્રભુ પવિત્ર આત્માદેવ આપણને ચોક્કસ દિશા અને દોરવણી આપે છે. અને 2 પુરુષ 30મા વચનમાં મૂસા અને એલિયા વાત કરતા જોવા મળ્યા અને આ ઈશ્વરનો મહિમાવાન પરિસ્થિતિનો અનુભવ પિત્તરે કર્યો અને પિત્તરને મનમાં સવાલ ઊભા થયા હશે. અહીંયા તો પ્રાર્થના માટે
અમે પિત્તર યોહાન ને યાકૂબ તરીકે 3 વ્યક્તિઓ આવ્યા હતા, પણ અહીંયા બીજા કોઈ 3 વ્યક્તિઓ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મૂસા અને એલિયા છે. આ કઈ રીતે બન્યું? અને માટે 32મું વચન એમ કહે છે, હવે પિત્તર તથા જેઓ તેની સાથે હતા તેઓ ઊંઘથી ઘેરાયેલા હતા, પણ જ્યારે તેઓ ગેસેમેના બાગમાં પણ ઊંઘથી ઘેરાયેલા હતા. બાઇબલ સ્ટડી કરીએ ત્યારે આ ઊંડાણની બાબતો આપણને મળશે. ઊંઘથી ઘેરાયેલા હતા, પણ જ્યારે તેઓ જાગી ઉઠ્યા ત્યારે તેઓએ તેનો મહિમા દીઠો, તથા તેની સાથે જે 2 પુરુષ ઊભા હતા તેઓને પણ દીઠા. તેઓ તેની પાસેથી વિદાય થયા હતા. ત્યારે પિત્તરે ઈસુને કહ્યું, સ્વામી, અહીં રહેવું આપણા માટે સારું છે. તું કે તો અમે 3 માંડવા બનાવી, એક તારે સારું, એક મૂસાને સારું અને એક એલિયાને સારું. શું બોલતો હતો એને પૂરતું ભાન નહોતું. એમ કહી શકાય કે હજી કદાચ ઊંઘમાં અને ગેમમાં હશે, અથવા એ ચિત્ર અને પરિસ્થિતિ જોઈને અવાક બની ગયો હશે અને 3 માંડવા બાંધવાની વાત કરી. અને એક વાણી 35મા વચનમાં એમ કે છે કે આ મારો દીકરો છે, મારો પસંદ કરેલો, તેનું સાંભળો. અનેક વાર અનેક વખત આપણે વ્યક્તિ અને એવા પાત્રો તરફ નિર્ભર રહીએ અને તેમનું જ જાણે કે સાંભળવું જ જોઈએ, મદદ લેવી જ જોઈએ. પણ ઈશ્વરનું સાંભળવું, ઈશ્વરના ચરણોમાં બેસવું, ઈશ્વરની ઈચ્છા શોધવી એ ખૂબ અગત્યનું, મહત્ત્વનું છે. કેમ કે મારા ઈશ્વર એ ઝંખે છે. લુક 6 અને 12 જ્યારે તમે તપાસ કરો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 12 શિષ્યોની પસંદગી કરે તે અગાઉ પ્રાર્થનામાં સમય ગાળે છે. ત્યાં એવું લખવામાં આવ્યું છે લુક 6 અને 12માં, તે દિવસોમાં તે ઘેરથી નીકળીને કોઈ એક પહાડ પર પ્રાર્થના કરવા ગયો અને તેણે દેવની પ્રાર્થનામાં આખી રાત કાઢી. 13મું વચન, દાડો ઉગ્યો ત્યારે તેણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી 12ને પસંદ કર્યા. તેઓને તેણે પ્રેરિતો પણ કહ્યા. અને ત્યાર પછી 16મા વચન સુધી એ આખું લિસ્ટ મૂકવામાં આવેલું છે. આખું લિસ્ટ મૂકવામાં આવેલું છે એ આપણે જોઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોની પસંદગીની વાત હતી. તે અગાઉ આખી રાત એ પહાડ પર પ્રાર્થના કરે છે. ત્યાંથી જો આપણે આગળ વધીએ ત્યારે માર્ક 1 અને 35 સંબંધી આપણે વિચાર કરીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સેવા કાર્યો કર્યા, ઘણા બધા ચમત્કારો કર્યા, એ અગાઉ પણ પ્રાર્થનામાં સમય ગાળે છે. માર્ક 1 અને 35 ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, અને સવારે પો ફાટતા પહેલાં ઘણો વહેલો ઉઠીને તે બહાર ગયો ને ઉજ્જડ ઠેકાણે જઈને તેણે ત્યાં પ્રાર્થના કરી. અને એના પછી અનેક એવા બંધનોવાળા વ્યક્તિઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સારા કરે છે, સાજા કરે છે. પ્રાર્થના એ આપણો શ્વાસ છે, પ્રાર્થના એ આપણો વિશ્વાસ છે. અને જ્યારે જ્યારે આપણે પ્રાર્થના વિશ્વાસ સહિત કરીએ છીએ ત્યારે ઈશ્વર એનું કામ અદ્ભુત રીતે કરે છે. ઘણા બધા રેફરન્સ મેં નોંધ્યા છે. લુક 3, 21-22ની વાત પણ જોઈએ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે બાપ્તિસ્મા પામીને સેવા તરફ આગળ વધે છે ત્યારની એ વાત છે કે પવિત્ર આત્મા ઉતરે ને કબૂતર પેઠે એમના પર આવે છે એની વાત. લુક 1, 35-38 ભાગ કદાચ તમે જોઈ શકો ઘરે જઈને. એ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા પહેલાં પણ પોતાની આ પૃથ્વી પરની યાત્રામાં એ પ્રાર્થના કરે છે. કોઈ મોટું કામ કરવાનું હોય એમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરે છે. ઘણા બધા પ્રભુના સેવકો, ખાસ કરીને દાનિયેલ એટલો બધો વ્યસ્ત હતો, તમે કદી કલ્પના કરી છે? એને પ્રાર્થનાનો સમય ક્યાંથી મળતો હશે? પણ દિવસમાં તે 3 વખત પ્રાર્થના કરતો હતો. અનેક વખત આપણને એમ થાય કે મને તો સમય નથી મળતો, હું કેવી રીતે પ્રભુનું વચન વાંચું, કેવી રીતે હું પ્રાર્થના કરું.
કેવી રીતે હું પ્રભુના લોકોની સંગતમાં જાઉં, કેવી રીતે હું ચર્ચમાં જાઉં. આપણી પાસે અનેક એવા પ્રશ્નાર્થનો ઢગલો હોઈ શકે, પણ ખરા અર્થમાં કહેવાનું એ કે ઈશ્વરથી દૂર લઈ જવાનું કામ શૈતાન આપણને કરે, પણ આપણે શૈતાનને ના અને પ્રભુને હા કહેવાનું છે. અને માટે સમય કાઢીને આપણે પ્રાર્થના કરીએ. અને પ્રાર્થના એમ કહે છે કે ત્યારે તમે કે હું એક લીટીને પ્રાર્થના કરી શકીએ, 10 શબ્દોની પ્રાર્થના કરી શકીએ, અને સુલેમાનની જેમ 3 અધ્યાયનું જે વર્ણન છે પ્રાર્થના કરી શકીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ આ જગતમાં આવ્યા, ખૂબ વ્યસ્ત હતા, તેમ છતાં પહાડ પર જાય છે, એકાંતમાં જાય છે, પ્રાર્થના કરે છે ચોક્કસ હેતુને માટે. જુદા જુદા સ્થળો સંબંધી કદાચ આપણે જોઈએ, મેં નોંધ્યું તે પ્રમાણે ક્યાં પ્રાર્થના કરી તો એક તો માથી 14 અને 23, અને બીજા ઘણા બધા રેફરન્સ તરફ આપણે જોઈએ છીએ. પહાડ પર, માર્ગ 1:35 એકાંતમાં, યોહાન 11:41 લોકોના જનસમૂહ વચ્ચે, લુક 23:34 વધસ્તંભ પર, અને બીજા ઘણા બધા સ્થળો અને જગ્યાઓ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરે છે. કોની સાથે? એકાંતમાં અંગત પણ પ્રાર્થના કરે છે, શિષ્યોની સાથે પ્રાર્થના કરે છે લુક 9:28 પ્રમાણે, પછી મોટા જનસમૂહની સાથે પણ પ્રાર્થના કરે છે. કોના માટે પ્રાર્થના કરે છે? દેવના મહિમા માટે. ઈશ્વરે જે હેતુને માટે આ જગતમાં મોકલ્યા હતા એ હેતુ પૂરો થાય એના માટે પ્રાર્થના કરે છે. બધા શિષ્યોના માટે, પિત્તરના માટે, પોતાના દુશ્મનોના માટે, પ્રભુના લોકોના માટે પ્રભુ પ્રાર્થના કરે છે. અને પ્રાર્થનાની જે અલગ અલગ રીતો છે એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે દેવના ગૌરવ પર નજર રાખીને પ્રાર્થના કરે છે. યોહાન 17:1, યાકૂબ 4:3 પ્રમાણે ઈશ્વર પિતાની ઈચ્છાને આધીન રહીને પ્રાર્થના કરે છે, ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરે છે, ઊંધે મોડે પડીને પ્રાર્થના કરે છે, આકાશ તરફ આંખો ઊંચી કરીને પ્રાર્થના કરે છે, જુદી જુદી રીતે પ્રાર્થના કરે છે. તમે ને હું પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી ઓફિસમાં પ્રાર્થના કરી શકીએ, ઓફિસની બહાર નીકળીને પ્રાર્થના કરી શકીએ, મુસાફરીમાં કે ચાલતા પ્રાર્થના કરી શકીએ, મોર્નિંગ વોકમાં આપણે પ્રાર્થના કરી શકીએ. ઘણી બધી રીતો છે, પ્રાર્થનાની કોઈ એક રીત નથી. અને જ્યારે તમે ને હું પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઈશ્વર ચોક્કસ સાંભળે છે. પ્રાર્થનાનું જે મહત્ત્વ છે એના માટે પ્રભુના એક સેવક ડૉક્ટર હર્બર પાકર, એમના સંબંધી એમ કહેવામાં આવ્યું કે જ્યારે એમને ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત થઈ અને ત્યારે એમની સાથે અન્ય બીજા ડૉક્ટરો હતા, એની પ્રગતિના લીધે એમને ઈર્ષા આવી અને કોઈ કેસ એમના પર કર્યો. અને ત્યાર પછી એ કેસ ડૉક્ટર હાર્બર જીતી ગયા. અને એમ કહે છે કે જ્યારે એ કેસ હું જીતી ગયો ત્યારે હું આનંદિત થયો નહોતો. ત્યાંથી આગળ વધીને એમ કહે છે તે સમયના રાજાએ તેમને એમના કુટુંબમાં આમંત્રણ આપ્યું, અને કુટુંબમાં જે કોઈ વ્યક્તિઓ હોય એમની સેવા અને ચાકરી કરવાને માટે એમને આમંત્રણ આપ્યું, અને એમના ફેમિલી ડૉક્ટર પણ બનાવ્યા. અને યોગ્ય સમયે સરનો જે ખિતાબ છે એ પણ એમને આપવામાં આવ્યો. અને ડૉક્ટર હાર્બર કહે છે એનાથી પણ હું ખુશ નહોતો, એનાથી પણ હું આનંદિત નહોતો. અને એવા અનેકવિધ આશીર્વાદોની લિસ્ટ બનાવતા છેલ્લે એમ કહે છે કે એક દાદી કે જેઓ આવ્યા, તપાસ કરી, અને ત્યાર પછી મેં એમના ઘૂંટણોનું ઓપરેશન કર્યું. એ અગાઉ કદી તેઓ નીચે બેસી ન શકે, સારી રીતના ચાલી ન શકે, ઘણી મુશ્કેલીનો સામનો કરી ન શકે. ઓપરેશન થયું અને ગયા. અને લાંબા સમય પછી જ્યારે એકવાર મળ્યા ત્યારે
ડૉક્ટર હાર્બરે આંટીને પૂછ્યું કે હવે તમને કેમ છે? અને આંટીનો જવાબ હતો, હવે હું દરરોજ મારા ઘૂંટણો પર પ્રાર્થના કરું છું. હું હવે દરરોજ મારા ઘૂંટણો પર પ્રાર્થના કરું છું. ડૉક્ટર હાર્બર એમ કહે છે, એ મારા જીવનનો સૌથી મોટો આનંદ હતો. આ શબ્દો, આ વાક્યોના કારણે મેં જે સર્જરી કરી, મેં સારું કામ કર્યું એમ નહીં, પણ એના દ્વારા કોઈક વ્યક્તિ ઘૂંટણો પર ગઈ છે અને પ્રાર્થના કરે છે અને સમસ્ત વિશ્વને માટે પ્રાર્થના કરે છે ઘૂંટણ પર. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, તમારા અને મારા ઈશ્વર આ જગતમાં આવ્યા, પ્રાર્થનાની સેવા કરી, પ્રાર્થનાનો નમૂનો આપ્યો અને પ્રભુએ આપણને શીખવેલી પ્રાર્થના આપણે બોલીએ છીએ એ પણ શીખવી. પ્રભુનો ખૂબ જ આભાર માનીએ છીએ. એ રૂપાંતરના પહાડની વાત, એનું જે વર્ણન કરવામાં આવ્યું, જ્યારે આપણે તપાસીએ ત્યારે ઈશ્વર પ્રાર્થનામાં આપણી સાથે રહેશે. અને માટે આપણે આપણા ઘરે કે જુદા જુદા જગ્યાએ ચોક્કસ પ્રાર્થના કરીએ. આપણી પાસે બધું જ ઉપલબ્ધ ન હોય, પણ પ્રાર્થનારૂપી હથિયાર ઉપલબ્ધ છે. અને જ્યારે આપણે પ્રાર્થનારૂપી હથિયારનો ઉપયોગ કરીએ છીએ ત્યારે શૈતાન, અંધકારની સત્તાઓ એ ધ્રુજે, કાંપે અને તૂટે છે. પ્રભુ એમ કરવાને માટે આપણ સર્વની સહાય મદદ કરો. આમેન. ભજન સેવાના અંત ભાગમાં 328 નંબરના ગીતમાં આપણે જોડાઈશું, પ્રભુ મારું જીવન લે. આવો એ ગાઓ, આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. દયાળુ, પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ તમારા મૂલ્યવાન જીવંત વચનો માટે, સુલેમાનની પ્રાર્થના માટે, અંત્યોખની મંડળીની પ્રાર્થના અને સેવકોની પસંદગી માટે, અને એથી વિશેષ આ જગતમાં તમે અમારે સારું આવ્યા ત્યારે પ્રાર્થનાનો મોટો નમૂનો પ્રભુ તમે પૂરો પાડ્યો. શિષ્યોની પસંદગી કરી તે અગાઉ આખી રાત પ્રભુ તમે પ્રાર્થનામાં ગાળી. અનેક પ્રકારના માંદા અને શુદ્ધાત્માના બંધનોમાં હતા. તેઓ સારા થાય તે અગાઉ પ્રભુ તમે પ્રાર્થના કરી. ચોક્કસ હેતુને માટે પ્રભુ તમે પ્રાર્થના વ્યક્તિગત, સામૂહિક રીતે કરી. પ્રભુ તમારા લોકોને બાળકો તરીકે આજે સવારે જેવા છે તેવા જ અમારી જાતોને તમારી પાસે લાવીએ, નમાવીએ અને અમે નિત પ્રભુ તમારી નજદીક આવીએ, નવા થઈએ અને પ્રાર્થનામાં બળવાન થઈએ. અને ખાસ પ્રકારના દિવસોમાં અમે વધુ બળવાન થઈએ એવી દયાની કૃપા અમારા પર થવા દો. તમારા પ્રેમાળ પવિત્ર હાથોમાં અમે સૌ સોંપાઈએ છીએ અને અમારું જીવન તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન.